અને છોકરાઓ મધર્સ ડોકમાં બા તરફથી યાદી, સુધાબેન મહેતા તરફથી બધાને, મારા સબસ્ક્રાઈબરને બધાને બા તરફથી આશીર્વાદ દઉં છું. છોકરાઓ મારા મધર્સ બ્લોકમાં છોકરાઓ અત્યારે હું 4 વાગે હું ભેલ બનાવું છું, છોકરાઓ માટે જ બનાવું છું. જો અમે મમરા અત્યારે બનાવ્યા છે, આ દુયામાં જ છે, આ મમરા બનાવ્યા છે દુયામાં અત્યારે. હવે આ બી તળવું છે, આ કોથમરી, અને તમે જો આ છે ને મરચાં છે, મરચાં, ડુંગળી, સીમલું મરચું નાખ્યું છે. છોકરા છે ને એટલે સીમલું મરચું નાખ્યું છે, એટલે સીમલું મરચું, ડુંગળી, ટમેટાં, આ 3 વસ્તુ મેં આવી રીતે ક્રશ કરીને નાખું છું ભેલમાં. તમે આમ કટિંગ કરીને સુધારીને નાખી શકો, પણ મેં આવી રીતે નાખ્યું એટલે આ બધું મિક્સ થઈ જાય. અને આ ચટણી મેં બનાવી છે, જો હજી મેં હમણાં બનાવી કોથમરી મરચાંની. આ હું છે ને હમણાં કાઢીને પછી બતાવું છું આમાં નાખું તો. અને આ બી તળું છું. આ બટેટા છે, આ બટેટા ભેલમાં નાખીશ હું. પછી આ રોટલી છે, જો હું મારી રીતે બનાવું છું, હું જોઈને નથી બનાવતી. આ રોટલી છે બે, એ હું ભેલમાં નાખીશ, કેવી રીતે નાખું છું એ બતાવું છું. અને બીજું આંબલીની ચટણી બતાવું. જો આંબલીની ચટણી છે, આ ભેલની અંદર આંબલીની ચટણી છે, આંબલીની છે. પછી આ લીલી છે ને લાલ ચટણી બને છે અત્યારે, એ બને છે. એટલે આ બધું જો મેં તૈયાર રાખ્યું છે. હવે અત્યારે હું બી તળીશ, આ રહ્યા બી તળીશ અને રોટલી તળું છું. તેલ આવી ગયું છે, હું પહેલાં છે ને રોટલી તળી લઉં. જો આ રોટલી તળું છું. તમને કેમ, જો હું તમને સાવ સાચી વાત કરું, બધાને રીત અલગ હોય એક વસ્તુ, બીજી વસ્તુ બધાને જમવાનું અલગ હોય. કોઈને એક ભાવતું હોય, બીજાને બીજું એ ન ભાવતું હોય, એવું હોય. કોઈનું એક જ ભાવતું હોય એવું ન હોય. આ છોકરામાં તો અમારે બહુ એવું છે કે એક બચ્ચાને ભાવતું હોય, બીજા બચ્ચાને ન ભાવતું હોય, એવું હોય. એટલે આ રોટલી હું તળું છું ને એ હું ભેલમાં નાખીશ. હવે કેવી રીતે હું બનાવી નાખું છું એ તો હું તમને બતાવીશ. એ તો તમને ખબર જ હોય. જો તમારે આ પાણીપુરીની પૂરી હોય ને, પાણીપુરીની પૂરી, તો તમે એનોય ભૂકો કરીને ભેલમાં નાખી શકો. પાણીપુરીની પૂરી હોય ને એ. હું છે ને આ રોટલી તળીને નાખું છું, કારણ કે પાણીપુરીની પૂરી તો હતી, પણ હવે સવારે જ બચાએ પૂરી જઈમી, પાણીપુરી હારે સવારે જ જઈમી. નકર હતી પૂરી તો પાણીપુરી આગળ પાછળ આમ આવું બધું થોડું ઘણું પડ્યું હોય. અમારે છોકરાઓ રહીએ ને નાના 3 છોકરાઓના છોકરા, એટલે કાંઈક ને કાંઈક બનાવતા જ હોય નાના છોકરા હોય. એટલે કારણ કે અટાના છોકરાને બિચારાઓને અનાજ તો ભાવતું નથી. બધાય બચ્ચા એવા છે ને કે બચ્ચાને બહારનું નાવા ડૂચા જ ભાવે. રોટલી શાક તો કોઈને ભાવતા નથી. જો આ સરસ આવી તળજો. આ બપોરની જ રોટલી છે, મસ્ત ભેલ બનાવું છું. જો અત્યારે આજ મેં અડદિયા બનાવ્યા છે, એ હું મૂકીશ. અડદિયા બનાવ્યા છે, અડદિયાનો બ્લોગ એ બનાવ્યો છે, એ હું મૂકીશ. એટલે હું મારી રીતે બનાવું, હું જોઈને નથી કરતી. મને એમ થાય કે આ વસ્તુ યોગ્ય છે તો એ પ્રમાણે હું મારી રીતે બનાવ્યા કરું. જો આમાં ઘણા રોટલી ન નાખતા હોય ભેલમાં, પણ હું મારી રીતે રોટલી નાખું છું. જો આ રોટલી તળાઈ ગઈ ને એક આવી બ્રાઉન થઈ ગઈ, હાઈ ક્લાસ. જો હવે આ રોટલી બહુ સરસ થશે અને ભેલ બહુ ફાઇન થાય. ભેલમાં તમે આંબલીનું પાણી નાખી શકો, પછી લીંબુ નીચોવીને બનાવી શકો ભેલ. તાત્કાલિક છોકરાઓને બનાવી હોય ને આવું તો છોકરાઓને ચટાક્યું તો બધું બહુ જ ભાવે. હાઈ ક્લાસ. આ રોટલી કેવી તળાણી, બપોરની જ છે. તમે ઓલા ખાખરા બનાવો ને એથી ને ફાઇન રોટલી બની છે ખાખરા કરતાંય. બપોરની રોટલી હોય ને તમે તળો ને બહુ ફાઇન થાય. ને બપોરની રોટલી હોય ને એ તમે ધીમે તાપે શેકી નાખો ને, હાઈ ક્લાસ. તેલ વગરની ખાતા હોય એના માટેની વાત કરું છું, તો એ ખાખરા બની જાય. જો આ 2 રોટલી મેં તળી નાખી. હવે હું આ બી નાખું છું. આર્યા આ બી હમણાં નાખું, આ તળાઈ જાય ને એટલે. આ એક જ તેલ મૂક્યું છે, એમાં 2 તળાઈ જશે. આજે મેં એક જ દિવસમાં 2 બ્લોગ બનાવ્યા જ બોલો. જો બપોરના મેં અડદિયા બનાવ્યા, અત્યારે હું ભેલ બનાવું છું. બપોરે અડદિયા કર્યા, થાકી ગઈ જો બહુ જ, રૂટીનનું કામ તો હોય. હવે જો આ તળાઈ જાય ને 2 તળું છું. અટાણે શિયાળો છે ને, છોકરાઓને મજા આવે. આમાં જેટલું તમે ભેલમાં નાખો ને એટલું ઓછું. દાડમ તો અત્યારે નથી એટલે નથી નાખતી ને, આમાં દાડમ નહીં હોય.
તમે બનાવો તો નાખજો દાડમ ને બધું. ના ઠંડકના હિસાબે થોડીક બીમાં વાર લાગે છે, ઠંડક છે. જો હવે તડપડ મીંડું થવા. તમારે અગર પૂરી ન હોય ને, ભેલપૂરીને પૂરી ન હોય ને, તો આવી રોટલી તળીને એનો સાવ ભૂકો કરીને ભેલમાં નાખી દેવાય, હાલે. હું મારી રીતે બનાવું છું એટલે કહું છું. બધાને ખાવાની રીત અલગ હોય, બધાની બનાવવાની રીત અલગ હોય. કોઈને એક સ્વાદ ભાવે, બીજાને બીજું ન ભાવતો હોય, એવું બનતું હોય. 5 આંગળી સરખી નથી આપણી છે, 5 આંગળી સરખી નથી. એટલે એમ 5 સંતાન હોય કે 3 હોય કે 2 હોય, તમારા સંતાન એ બધા હશે ને, 2 હશે ને સંતાન, 2માં જમીન આસમાનનો ફેર હશે. આ જોજો તમે સમજી જ જશો કે બાની સાવ સાચી વાત છે. 2 સંતાન હોય ને, 2 સંતાન સરખા નેચરના નહીં હોય. 2ના નેચર સરખા હશે જ નહીં, અલગ જ હશે. એટલે બધું એવું છે, એક સરખું તો બહુ વાર લાગે, આવું બધું તો ઓછું હોય. જા સરસ બી તળાઈ ગયા છે. કાચા રહીને તો પછી મજા ન આવે બી, એટલે થોડીક વાર લાગે, પણ સરખું બનાવવાનું. મારો નેચર એવો છે, કાચી વસ્તુ કોઈ દી બનાવતી જ નથી એકે. જો આ મરચાં, બાને મરચાં બહુ ભાવે ને તો મરચાં બોલાઈ જાય. અરે મારા કુંડામાં 10-12 મરચાં આવ્યા છે, હાઈ ક્લાસ. 10થી 12 મરચાં મારા કુંડામાં આવ્યા. લ્યો, મેં ઉગાડ્યા નથી. હાલો હવે જો આ થઈ ગયું છે, હાલો હું પાછી આગળ બતાવો પછી. આ તળાઈ. હાલો જો હવે આ મમરા છે. હવે એમાં આ રોટલી જો કેવી સરસ તળાણી છે. હવે જો હું આમાં આ છે ને ભૂકો ખાવામાં આવે ને બહુ મજા આવે છોકરાઓને. તમે બનાવો ને આમ બનાવજો. રોટલી તળેલી તોડી તમે પાણીપુરીની પાણી હોય ને, એટલે પૂરી હોય ને પાણીપુરીની, એમાંય આવો સ્વાદ નહીં આવે. રોટલી કટકો આવી જાય ને મોઢામાં તો એવી મજા આવી જાય. જો એકદમ સરસ. જો હું તો પછી ઘણી વાર આવું હોય ને તાત્કાલિક આવું આવે. હવે આપણે ત્યાં પાણી પૂરી ક્યાં લેવા જાવી? આ રોટલી પડી હોય ને એનો આમ ભૂકો કરી નાખાય. સરસ થઈ ગયું, મિક્સ થઈ ગયું હાઈ ક્લાસ. આમાં જો હવે અમે તૈયાર થઈ ગયું. આ બટેટા નાખ્યા 2 મિનિટો. હવે અમે આમાં બટેટા નાખ્યા. હવે જો આંબલીની ચટણી, આ હવેજની ચટણી, લસણની છો, આ લસણની, આ લીલી ચટણી બનાવી અત્યારે. આ લીલી, આ કોથમરી, આ બી અને આ બધું નાખું છું. હવે જો હું આ બધું, જો તમે આમ ક્રશ કરીને નાખો ને બહુ હાલો. છોકરા બધાય છોકરા માટે જ બને, બધાય ભેલ ખાવા. હાલો બહુ સરસ ભેલ થશે. આ ક્રશ કરીને કરી છે. હવે આમાં હવે હું સેવ નાખું છું. જો આ સેવ છે, આ સેવ. આ સેવ નાખી મેં. આ બી પાછા બહુ નાખીને તો છોકરાનો વાંધો આવી જાય છે. આ લસણની ચટણી છે. આ કોથમરી ને મરચાંની ચટણી છે. આમાં સાકર નથી નાખી મેં. એની અંદર હું આ નાખું છું. છોકરાઓ જો મારી ભેળ તૈયાર થઈ ગઈ છે. હવે હું મિક્સ કરું છું. જો હું મિક્સ કરીશ ને, હું તમને સાવ સાચી વાત કરું, મને તો નથી ફાવતું. હું આમ જ બનાવું છું. તમે બનાવતા હો તો
તમે ચમચાથી ખરેખર ચમચાથી જ મિક્સ કરવો જોઈએ. મને નથી ફાવતું, મારું થોડું ગામડાનું જીવન છે ને, થોડુંક મને આમ નથી ચમચાથી આવતું સરખું. પણ શું કે ચોખ્ખાઈ રાખવાની, 2-3 પાણી હાથ ધોઈ લ્યો ને સાબુએથી, તો તમારે મને તે ટેવ જ છે. કોઈ પણ વસ્તુ બનાવું ને પેલા હાથ સાબુએથી હાથ ધોઈને પછી જ અડવાનું નેપકિનથી ધોઈને કોઈ પણ વસ્તુ. આ તો આપણે અહીં કીધી તો ઠીક, ઘર છે એટલે આપણે ચોખ્ખાઈ રાખવાની. તમે બહારની વસ્તુ આવે છે ને જો કેવી રીતે બનાવતા હોય. જો હવે હું આમાં થોડાક મસાલા કરીશ. હવે જ ને આ મીઠું નાખ્યા, હવે જ ને મીઠું. હવે આ લસણની ચટણી નાખી. જો આ પાછી હજી થોડીક લીલી, હજી જો આ નાખવાની છે પણ હું થોડીક કાઢીશ. એક બાબુને નથી ખાવતી, એક બાબુને નથી ખાવતી એટલે હજી હું આમાંથી છે ને કાઢી લઈશ. આંબલીની ચટણી નાખું છું. એક બાબુ કહે કે હજી તમે આમાં લીંબુ નીચોવો, એટલે હું લીંબુ લેવા જાઉં છું ફ્રીજમાંથી. જો કેવી સરસ, આ ચમચાથી મિક્સ કરવી જોઈએ. તો છોકરા હું હાથેથી કરું છું, સોરી હાથેથી કરું છું, કારણ કે મને નથી ફાવતો ચમચો. એટલે જો હવે હું છે ને લીંબુ લેવા જાઉં છું. આ લીંબુ નીચોવું છું. જ્યાં લીંબુ નીચો એવું આંબલીનું એમ કે ને કે આંબલીનું પાણી હોય એમ કે લીંબુનું જરૂર ન હોય, પણ અમુકને હવે હું આમ આંબલીનું પાણી નાખીશ એક બાબુનું કાઢીને. એક બાબુ છે ને મીઠું આંબલીમાં, આંબલીનું પાણી તમે આમાં નાખો ને એટલે એમાં ગોળ હોય, ગોળનું આંબલી ગોળનું મીઠું પાણી હોય, ખાટું ને મીઠું. તો એક બાબુને નથી ભાવતું એટલે હું પેલા કાઢી લઉં. હાલો હવે હું કાઢી. હાલો આ કાઢી લઉં. કેટલું કાઢું બાબુ, કેટલું કાઢું? બસ હાલો. જો હવે આ બાબુને કાઢી લીધું મેં. હવે હું આમાં છે ને જો નાખું છું. અમે આંબલીનું પાણી નાખ્યું. એક બાબુને આંબલીની અંદર મીઠું પાણી હોય ને, ખટ મીઠું પાણી હોય આંબલીનું, તો એને નથી ફાવતું એટલે મેં એનું કાઢી લીધું હતા. હવે હું અટાણ ડીશમાં નથી સર્વ કરતી, તો છોકરા જુઓ આ મારી. હાલો છોકરાઓ, હાલો છોકરાઓ, તો મેં આજે ભેલ બનાવી છે. તો મારી આ ભેલ કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ને ભેલ ખાવા, બધા છોકરાઓ ભેલ ખાવા આવો કે બાઈ આ ભેલ કેવી સરસ બનાવી છે. તો મારી આ ભેલ સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો. બાય બચ્ચો.